મંથલી એક્સપાયરી પર બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 24,500ના સ્તર પર થયો બંધ. તો બેંક નિફ્ટીમાં પણ રહ્યો 1.25% ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું વધારે દબાણ. હવે એફએનઓ સ્ટોક્સ અને ઇન્ડેક્સમાં પણ થશે પ્રી ઓપન. બીએસસીએ જાહેર કર્યું સર્ક્યુલર. 8 ડિસેમ્બર 2025થી લાગુ થશે નિયમ. બજારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી એજીએમની રાહ. રિટેલ અને ટેલિકોમ કારોબારના આઈપીઓની ટાઈમલાઈન જાહેરાત શક્ય. ગ્રીન એનર્જી અને પેટકેમ કારોબારના વિસ્તરણનો રોડમેપ રહી શકે છે ખાસ. અમેરિકાના 50% ટેરિફનો સામનો કરવા માટે તૈયારી. સ્થાનિક બજારમાં માંગ વધારવા પર ફોકસ. અસરગ્રસ્ત સેક્ટર માટે ટૂંક સમયમાં રાહત પગલાં. એફટીએ દેશોમાં નિકાસ વધારવા પર ફોકસ. યુએસના ટેરિફના માર વચ્ચે ટેક્સટાઇલ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત. કોટન પર ઇમ્પોર્ટ ડ્યુટીની મર્યાદા 3 મહિના વધારી. હવે ડિસેમ્બર સુધી કોટન પર ઇમ્પોર્ટ ડ્યુટી પર મળશે છૂટ. કાલથી વડાપ્રધાન મોદીનો જાપાન અને ચીનનો પ્રવાસ. જાપાનમાં દ્વિપક્ષીય પાર્ટનરશિપની થશે સમીક્ષા. ચીનમાં એસસીઓ સમિટમાં આપશે હાજરી. અનેક દેશોના નેતાઓની સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન. 9 અને 10 ઓક્ટોબરના મહેસાણામાં યોજાશે પહેલી રિજનલ સમિટ.